રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં જ્યારે ડિમોલેશન ચાલી રહ્યું હતું ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જે ખર્ચ કરવામાં આવ્યો તે ખર્ચની વિગતો જોતા પાણીની બોટલનો જે 200 ml ની બોટલ છે એનો ભાવ ₹8 દર્શાવવામાં આવેલ છે. હકીકતમાં જે ₹8 દર્શાવવામાં આવેલ છે એ 4 ગણો ભાવ છે. કારણ કે પાણીની બોટલનું વિતરણ દુઃખ નિવારણ સાહેબ ગુરુદ્વારા તરફથી અમોએ સંયુક્ત રીતે કરેલું હતું. એ 2 થી ₹2.5 બોટલ આવે છે. ₹2 કઈ જે નબળા પ્લાસ્ટિકની આવે છે, આપણે ઢાંકણું ખોલી તો પાણી બહાર નીકળે, એ બોટલ ₹2 છે. અને થોડુંક મજબૂત પ્લાસ્ટિક હોય છે, એ બોટલ ₹2.5 છે. એટલે સારામાં સારી ઉત્તમ ક્વોલિટીની બોટલ ₹2 આવે છે. આમ છતાં ₹8 ભાવ એટલે 4 ગણો ભાવ કોર્પોરેશને ચૂકવ્યો છે. આ પબ્લિક મની છે. પબ્લિક મનીનો આ વ્યય કેવી રીતે? એટલે આમાં ચોક્કસ ભ્રષ્ટાચારની બહુ આવે છે ને, સાબિત થઈ ગયેલું છે. એવું નથી સાબિત કરવા જેવું છે. આજે તમારે જોતી હોય તો 1 લાખ બોટલ આજે પણ હું મોકલાવી શકું છું. અને કોર્પોરેશને વેચી છે એનાથી ઊંચી ગુણવત્તાવાળી ₹2.5 બોટલ મળી શકશે આજે પણ. એટલે આ બધી બાબતો છે એ એકંદરે જોતા આખા બિલને તપાસવામાં આવે તો ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે. આ અમાનવીય અભિગમ તો છે જ કે જ્યારે રો કકડો કરતા હોય, જ્યારે દુઃખમાં લોકો સરી પડ્યા હોય એવા ટાણે તમે મિજબાની કરો, કાજુ કતરી ખાઓ, આ બધી બાબતો અમાનવીય છે. એની સાથોસાથ મોટી બાબત ભ્રષ્ટાચારની છે. 4,600 થાળી ગરીબોના નામે એને માંડી છે. એક પણ થાળી ગરીબોને આપવામાં આવી નથી. બતાવે મને ક્યાં ગરીબોને આપવામાં આવી? રાજકોટની અને બહારની સંસ્થાઓ સેવાભાવી NGO, દાખલા તરીકે બોલબાલા છે, તે રોજ પોતાનો રથ લઈ અને ભોજન વિતરણ કરતા, SS ભાવનગરનું ગ્રુપ છે એ વિતરણ કરતું, બાજુની સોસાયટીના જે માણસો છે એને પણ વિતરણ કરતા, સ્થાનિક રસોડાઓ ચાલુ કરવામાં આવ્યા. તો આ બધું બિલ શા માટે? પછી હમણાં આવ્યું ડ્રોનનું બિલ, એના પછી હવે ક્યાં ક્યાં આવશે? આ તો જાહેર થયેલા બિલો છે. જે જાહેર થયેલા ન હોય તેવા ખર્ચાઓ કેટલા? આની સર્વગ્રાહી તપાસ થવી જોઈએ અને જવાબદારો અને જવાબદારી નક્કી કરવી જોઈએ. અને જવાબદારો પાસેથી આ રકમની વસૂલ કરી અને તેને કોર્પોરેશનના પદ ઉપરથી હાંકી કાઢવા જોઈએ. મારી પેઢીનું નામ છે બાલાજી વિડીયો અને અમારે રાજકોટ મહાનગરપાલિકાનો 17/6/2024 ના રોજ કોન્ટ્રાક્ટ પાસ થયેલો અને એ 2 વર્ષનો કોન્ટ્રાક્ટ હતો, જે આ મહિને પૂરો થયો છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ મુજબ જ્યારે પણ આવું ડિમોલેશન થાય, ઇલેક્શન થાય કે એક્ઝામ લેવામાં આવે ત્યારે વિડીયોગ્રાફી ફરજિયાત કરવાની સૂચના સુપ્રીમ કોર્ટની છે કે નાના મોટા પણ ડિમોલેશન થાય તો પણ તમારે વિડીયોગ્રાફી કરાવડાવવી જોઈએ. એ અંદાજે જયારે અમને 19/6/2026 ના રોજ અમને વર્ક ઓર્ડર આપવામાં આવેલો કે અમારે 21 તારીખે 45 વિડીયોગ્રાફર, 22 તારીખે 45 વિડીયોગ્રાફર અને 23 તારીખે 72 વિડીયોગ્રાફર દેવાના છે. એ પ્રમાણે અમે લોકોએ ત્યારે 21 તારીખે રાજકોટમાં લગ્નગાળો ખૂબ હોવાથી રાજકોટમાંથી એક પણ વિડીયોગ્રાફર મળેલ નહીં. અમારા બહારગામથી મેં 50 વિડીયોગ્રાફરો મારા ખર્ચે મંગાવેલા. એને ત્યાં રહેવાનું, ખાવાનું, પીવાનું બધી વ્યવસ્થા મેં કરી દીધેલી. એમાંથી મેં 45 વિડીયોગ્રાફરો ચડાવેલા. 45 વિડીયોગ્રાફરનું મેં બિલ મૂકેલું છે અને કોર્પોરેશને જે ટેન્ડર પાસ કરેલું હોય એ મુજબના અમારા ભાવ બિલ બનાવવાના હોય છે અને એથી ઓછું કે વધારે બિલ બનાવી નથી શકતા. અને બીજા નંબરમાં જ્યારે પણ આજે મેં ડિમોલેશનની કામગીરી કરેલી ત્યારે વિડીયોગ્રાફરોને ચૂકવવા માટે પણ મારે પોતાને મારો ફ્લેટ ગીરવે મૂકી અને 25 લાખ રૂપિયાની મેં લોન લીધેલી છે, જેના હપ્તા આજ સુધી ભરું છું. આ પૈસા મને એપ્રિલ કે મે મહિનામાં મને મળેલા છે. એપ્રિલના સ્ટાર્ટિંગમાં, એપ્રિલના એન્ડમાં મૂકેલા છે. આજ દી સુધી હજુ સુધી પૈસા હું બેંકમાં ભરું છું પણ ટાઈમ નથી મળ્યો મને કે હું લોન પૂરી કરી શકું. જે કઈ બિલ થતા હોય છે, જે કઈ વધતી હોય છે, મને 21 તારીખે છે 10 કલાકની કામગીરી થઈ, 23 તારીખના રોજ 12 કલાકની કામગીરી થઈ, 24 તારીખના રોજ 11 કલાકની કામગીરી થઈ, બાકીના બધા દિવસે 10 કલાકની કામગીરી થઈ. એ પ્રમાણે અમે લોકોએ બિલ મૂકેલા હોય છે, જે 24 લાખ જેવી રકમ થાય છે, જે અમને મળેલા છે. દીકરીનો તો બચાવવાનો મારો કોઈ સવાલ નથી આવતો, પણ એટલું વસ્તુ તો હું મારા તરફથી તમને કહી શકું કે ભાઈ મારા બિલમાં મને ખબર છે કે મારો એટલો પ્રોફિટનો ગાળો થયેલ નથી. તો અધિકારીઓને ખબર છે કે ભાઈ આ હિતેશ છે એનું ઓથેન્ટિક બિલ છે કે આની પાસે પૈસા માંગી શકાય એવું પણ નથી અને હું મેં આપ્યા, કોઈ માંગ્યા નથી મારી પાસે અને મેં કોઈ આપ્યા નથી. તો પછી મારે અધિકારીને બચાવવાનો કોઈ સવાલ નથી આવતો. તો મેં પૈસા આપ્યા હોય એનો બચાવ તો હું તો ઠીક છે. આજે હું મીડિયા સામેથી આવ્યો છું
કારણ કે ભાઈ મને ખબર છે કે ભાઈ બધા વિડીયોમાં એવું છે કે ભ્રષ્ટાચાર કરે છે. મેં નથી કર્યો તો મારે છુપાવવાની કઈ જરૂર નથી, હું સામેથી જાઉં છું, સામેથી આવી છું. બોલો ભાઈ આમાં એવું છે કે ભાઈ મેં જે કઈ કામગીરી ત્યારે લગ્ન ગાળાના હિસાબે મારે ત્યારે માણસોને પણ વધારે મારે પેમેન્ટ ચૂકવવું પડ્યું હતું, કારણ કે ત્યારે માણસો મળતા નહોતા. જે ભાવે માણસો મને મળ્યા એ ભાવે મેં માણસો લીધા. અમુક ત્યાર પછી મેં જો ઓલા જે 50 જણા બોલાવ્યા હતા ત્યાર પછી અમુક જણા મેં 10 જણ નીચેથી પણ મેં માણસો બોલાવ્યા હતા, ત્યાંથી પણ 1-2 દિવસ માટે મેં બોલાવ્યો હતો. એ બધાને મેં પેમેન્ટ ચૂકવી છે. આજે વસ્તુ એવી છે કે કોર્પોરેશનના અમારા જે કઈ કોન્ટ્રાક્ટ, મારા પણ પૂરતી વાત કરું તો અમને એટલું વળતર નથી મળતું કે જેટલું અમને મળવું જોઈએ. આ જેવડું મોટું 24 લાખ રૂપિયાનું કામ થયું તો મને 1.5-2 લાખ રૂપિયાનો મને પ્રોફિટ થયો હોય તે પ્રોફિટ થયો ન કહેવાય, એ ઓછો જ કહેવાય.